ભાઈબીજના દિવસે રાજકોટ મહાનગરપાલિકાની ખાસ ભેટ આવી છે સામે, જ્યાં મહિલાઓ માટે બીઆરટીએસ તેમજ સિટી બસમાં ફ્રી મુસાફરી કરવામાં આવી છે। દિવસમાં ગમે ત્યારે ગમે તેટલી વાર ફ્રીમાં મુસાફરી તમામ મહિલાઓ કરી શકશે। રાજકોટ મહાનગરપાલિકાના નિર્ણયથી મહિલાઓમાં ખુશી જોવા મળી। જાહેર પરિવહનનો વ્યાપ વધારવા માટે પાલિકાનો આ પ્રયાસ છે, જ્યાં પાલિકા દ્વારા એક દિવસ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આજના દિવસ દરમિયાન તમામ મહિલાઓ ફ્રીમાં મુસાફરી કરી શકશે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ભાઈબીજના તહેવારને લઈ અને બહેનોને સિટી બસ અને બીઆરટીએસ બસ છે તેની અંદર નિઃશુલ્ક મુસાફરી છે તે આજે રાખવામાં આવી છે, કારણ કે આજે ભાઈ અને બહેનનો તહેવાર છે અને ભાઈબીજ ઉપર જે બહેનો છે તેઓ ભાઈના ઘરે જતા હોય છે। એટલું જ નહીં, સાથે સાથે ભાઈ ને જમણવાર છે તે આજે કરાવવામાં આવતું હોય છે। આજના દિવસે આપણી સાથે કેટલાક બહેનો છે। બેન, જે રીતના કોર્પોરેશન છે તેમના દ્વારા સિટી બસમાં આજે બહેનોને ફ્રી મુસાફરી આપવામાં આવે, કઈ રીતના જુઓ છો? સારું છે, બે ફ્રીમાં છે આજે બેનું ભાઈબીજ છે એટલે સારું છે। તમે ક્યાંથી આવો છો અને ક્યાં જાવ છો? અમે લક્ષ્મી ટાળાથી આવી। ક્યાં જવાનું? અમે પ્રતિમા પાર્કે જઈએ। ચોક્કસ જ અલગ અલગ રીતે કહી શકાય કે બહેનો છે તે આજે સિટી બસની અંદર મુસાફરી છે તે કરતા હોય છે ને જે રીતના આપ દ્રશ્યોની અંદર જુઓ કે મોટી સંખ્યામાં બહેનો છે તે ભાઈના ઘરે જતા પણ જોવા મળી રહ્યા છે। આપણી સાથે કેટલાક બેન છે। બેન, ભાઈના ઘરે જાવ છો આજે? ઘરે જ આવી છીએ, અમે સિવિલે ગયા હતા, મારી બેનનું એક્સિડન્ટ થયું હતું તો ખબર કાઢવા ગયા હતા। ભાઈબીજનો તહેવાર છે, આજે બહેનો ભાઈના ઘરે પણ જતા હોય છે, ફ્રીમાં મુસાફરી કરી રહ્યા છો, કેવું લાગી રહ્યું છે અને કેટલો ફાયદો આનાથી? ઘણો ફાયદો થાય છે। આ સેવાથી અમને ઘણો બધો ફાયદો થાય છે, ભાઈના ઘરે જવામાં સહેલાઈ પડે છે। ફ્રીમાં મુસાફરી રાખવી જોઈએ? હા, રાખવી જોઈએ। બેન, શું કહેશો, ફ્રીમાં મુસાફરી આજ કરી રહ્યા છો? ફ્રીમાં મુસાફરી કરી રહ્યા છીએ, સરસ લાગી રહ્યું છે। ક્યાં જઈ રહ્યા છો આજે? સાપર ગામમાં। ફાયદો કેટલો? ફાયદો ખૂબ જ થાય બહેનોને। આજ ભાઈદૂજ છે, આજ ભાઈદૂજનો એવો પર્વ તહેવાર છે, એનાથી બહુ આપણે કઈ રીતના જોવો છો? એ ફ્રી સર્વિસ છે આજે, એ બહુ સારું કહેવાય બહેનો માટે, અને ભાઈઓ માટે બી સારું કહેવાય કે બેન એના ઘરે આવી શકે ફ્રીમાં। ચોક્કસ જ તમામ લોકો રાજકોટ મહાનગરપાલિકાનો આ નિર્ણય છે તેને આવકારતા જોવા મળી રહ્યા છે। અને આજે ભાઈબીજનો જ્યારે તહેવાર છે ત્યારે બહેનો ભાઈના ઘરે જતી હોય અને ભાઈ બહેનના ઘરે જતા હોય ત્યારે લોકો જે મુસાફરી છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં કરતા હોય છે। આ જે ફ્રીમાં મુસાફરી રાખવામાં આવી છે તેની પાછળનો એકમાત્ર ઉદ્દેશ એ છે કે માસ ટ્રાન્સપોર્ટનો વધુમાં વધુ ઉપયોગ છે તે લોકો કરી શકે। બહેનો જ્યારે પોતાના ભાઈના ઘરે જતા હોય છે ત્યારે સિટી બસ અને બીઆરટીએસ બસનો ઉપયોગ છે તે મોટા પ્રમાણમાં કરતા હોય છે, એટલા માટે જ દર વર્ષે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય છે તે લેવામાં આવતો હોય છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।